સૂર્ય બુધનો મહાગોચર આ 5 રાશિઓને મળશે અઢળક ધન અને સફળતા. વૈદિક જ્યોતિષ મુજબ 22 ઓગસ્ટ 2026ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિમાં સૂર્યદેવ પહેલાથી જ વિરાજમાન છે. તેથી સૂર્ય અને બુધના આ મિલનથી અત્યંત શુભ એવો બુદ્ધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આમ તો આની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 5 ભાગ્યશાળી રાશિઓ એવી છે જેમના માટે આ ગોચર નોકરી, ધંધા અને આર્થિક બાબતોમાં વરદાન સાબિત થશે. તો ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. સિંહ રાશિ. આ બુદ્ધાદિત્ય રાજયોગ સૌથી વધુ ફળદાયી સિંહ રાશિના જાતકો માટે રહેશે, કારણ કે આ યોગ તમારી જ રાશિમાં બની રહ્યો છે. તમારા આત્મવિશ્વાસમાં અને નેતૃત્વ ક્ષમતામાં જબરજસ્ત વધારો થશે. નોકરિયાત લોકોને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે. સાથે જ પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. વેપારમાં નવા રોકાણથી ભવિષ્યમાં મોટો નફો થશે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રભાવ વધશે અને તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ ગોચર આર્થિક મોરચે મોટી સફળતા લઈને આવી રહ્યું છે. તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને લાંબા સમયથી ફસાયેલા નાણાં પાછા મળવાની પ્રબળ સંભાવના છે. વેપારીઓના નવા વ્યવસાયિક સંબંધો બનશે, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને ઘરમાં કોઈ માંગલિક કાર્યની યોજના પણ બની શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને કરિયર અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિની સુવર્ણ તકો પ્રાપ્ત થશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા સારી તકની શોધમાં છે, તેમને મનગમતી ઓફર મળી શકે છે અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. આ ઉપરાંત શેરબજાર અથવા જૂના રોકાણમાંથી પણ તમને ઉત્તમ રિટર્ન મળવાના યોગ છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ બુદ્ધાદિત્ય યોગ ભાગ્યના બંધ દરવાજા ખોલનારા સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ મોટી ખુશખબર મળી શકે છે. બિઝનેસના કામ માટે કરવામાં આવેલી મુસાફરીઓ અત્યંત લાભદાયી સાબિત થશે. તમે ધન એકઠું કરવામાં સફળ રહેશો અને પરિવારનું વાતાવરણ પણ એકદમ ખુશનુમા રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના સ્વામી ખુદ બુદ્ધદેવ છે. તેથી આ ગોચર આ રાશિના લોકો માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે. મીડિયા, ટેકનોલોજી, શિક્ષણ, લેખન અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય કોઈ જેકપોટથી કમ નથી. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે. તમારા વાતચીત કરવાની શૈલીથી લોકો ખૂબ પ્રભાવિત થશે અને આવકમાં વધારાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.